નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ ખાતે વીજ પાવર હાઉસના સમર્થનમાં આગેવાનો અને ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયત ફૂલવાડી ગ્રામના ગ્રામજનો દ્વારા રેલી સાથે આજરોજ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ થવા ગ્રુપ ફૂલવાડી ગ્રામ પંચાયતના વિરોધમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણ અને પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલ ઉમેદવાર અને તેઓની પેનલના માણસોએ ખોટા આક્ષેપો સાથે સરપંચની વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. જે રાજકીય આક્ષેપ વિરોધ દર્શાવ્યો છે તે તદ્દન ખોટો છે. 5મી જૂનના રોજ ગ્રામસભા યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વીજ પાવર હાઉસ માટેની જમીનનો પ્રસ્તાવ મંજૂર કરી ઠરાવ પસાર કર્યો હતો. જે ઠરાવને સમર્થન આપી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા હોય આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુના ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળી શકે તેમ છે. ચેતર વસાવા અને શેરખાન પઠાણ તેઓનો રાજકીય વ્યાપ વધારવા માટે આદિવાસી લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાનું કામ કરી રહ્યા હોવાના આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે. દાસરીને ફૂલવાડી સબસ્ટેશન માટે જે સરકારશ્રીએ મંજૂર કર્યું છે, કેમ કે એ વિસ્તારમાં લો વોલ્ટેજના કારણે લોકોને સારી પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ નહોતો મળતો, એટલે મોટરોનો પ્રોબ્લેમ હતો. લો વોલ્ટેજના કારણે ઇરિગેશન થતું નહોતું. તો એના અનુસંધાનમાં જે સરકારે મંજૂર કર્યું છે એના વિરોધમાં જે રાજકીય તરીકે જે ડેડિયાપાડાના ધારાસભ્યને શેરખાન પઠાણે જે વિરોધ દર્શાવ્યો છે એ તદ્દન ખોટો છે. આપ સૌ જાણો છો, આખો જગત જાણે છે, આખું રાજ્ય જાણે છે કે 25 વર્ષ પહેલાં લાઇટ કેવી હતી ગામડાઓમાં. જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આવીને 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી ત્યારે નાના લોકો ખેતી કરતા થયા, સમૃદ્ધ થયા. એનો વિકાસ આજે દેશ અને રાજ્યને થાય છે અને લોકોનો થાય છે. તો આજે જે છે સબસ્ટેશન, એ સબસ્ટેશન બનવો જ જોઈએ. પંચાયતે એના કાર્યવાહી પ્રમાણે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે, ગ્રામસભાનો પણ ઠરાવ કર્યો છે અને મામલતદારને સુપ્રત કરીને મામલતદાર સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે એને જોઈને એને મંજૂરી આપી છે, જે બરોબર જ છે. અને આ સબસ્ટેશન બનવું જ જોઈએ. કેમ કે આપ સૌ જાણો છો, ચૈતરભાઈને અમે કહેવા માગીએ છીએ આ માધ્યમથી આજે કે તું તો ચૈતરભાઈ અમે જ ભણાવેલા છે તમને, તમે ધારાસભ્ય નસીબમાં બની ગયા ઉમેદવારો નબળાના કારણે. એવો મતલબ નથી કે તમને લોકસભા વધારે મત મળ્યા એટલે તમે આ વિસ્તારના લોકોને તમે વાત કોમેન્ટ કરો છો. તદ્દન ખોટી છે. લોકોની એન્ટી ઇન્કમ્બન્સીના લીધે તમને મત મળ્યા છે. તમે માનો છો કે મને મત મળ્યા છે, એવું નથી. અમે ઓળખીએ છીએ. આ તમે આક્ષેપ કરો છો તમારા વિસ્તારમાં જો આ વિસ્તારમાં હું પરેશભાઈ વસાવા માજી ચેરમેન, મારું પણ ગામ આવે છે અને અમે જ રજૂઆત કરી. આજથી 4 વર્ષ પહેલાં સબસ્ટેશનને આગળના સરપંચશ્રી થવાના એમને કેટલી વાર રજૂઆત કરી કે તમે જગ્યા ફાળવો, પણ એમના કોઈ અણસમજના લીધે આ લોકો જગ્યા ફાળવી નહીં શક્યા. આજના સરપંચને અમે ધન્યવાદ આપીએ છીએ કે અમને જગ્યા ફાળવી અને સબસ્ટેશન માટે બને જગ્યા આપીએ. બધા અમારા 24 ગામના વિસ્તારના લોકો વતી અમને ધન્યવાદ આપે છે અને આ વિકાસનું કામ થવું જોઈએ. ધન્યવાદ. શેરખાન પઠાણનું સૂચન છે કે સબસ્ટેશન બનાવો, એનો અમને વાંધો નથી, પરંતુ જે ગામમાં 50 એકરથી વધુ જમીન હોય ત્યાં સબસ્ટેશન બનાવો. એવો કોઈ નોર્મ્સ નથી, એવો કોઈ નિયમ નથી. ગ્રામસભાને અધિકાર છે એ ગમે એટલી જમીન આપવું કે નહીં આપવું, ગ્રામસભાને પાવર છે. અને વિકાસના કામમાં એ હેતુ નડતો નથી. જેથી ગ્રામસભાએ ઠરાવ કર્યો હતો એને જોઈને સરકારે મંજૂર કર્યો. જો સરકારના નોર્મ્સમાં એવું હોત, ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે જે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે ખોટી સહીઓ કરીને ઠરાવ કરવામાં આવ્યો છે, એની તપાસ થવી જોઈએ. ખોટી સયાજની આખા વિસ્તારના લોકોના ભાવનાના આધારે એકલી ગ્રામ પંચાયત થવાને દોષિત ના ઠેરવાય. 24 ગામના લોકોના ભાવનાના આધારે થવા ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો છે. એ સાચો, ખરો અને બરાબર છે. એના સમર્થનમાં કેટલા ગામના લોકો છે? 30 ગામના લોકો. હું નામે વસાવા ભરતભાઈ ગોમભાઈ, ગામ રૂપઘાટ, નેત્રંગ તાલુકાની અંદર એમ વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણો મોટો તાલુકો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નેત્રંગ તાલુકા ખાતે માત્ર 2 સબસ્ટેશનો આવેલા છે. તો વિસ્તારની દ્રષ્ટિએ અને ઉપભોક્તાઓની દ્રષ્ટિએ ઘણો ઓછો વીજ પુરવઠો મળે છે. ખેડૂતોને ખેતીમાં લાઇટ પૂરતી મળતી નથી. પાછલા 4 વર્ષથી અમે જીબીમાં રજૂઆત કરી ને આ સબસ્ટેશનની માન્યતા મળી, મંજૂરી પણ મળી. અને તેમાં ફૂલવાડી ગામ ખાતે 36 એકર જેટલી સરકારી પડતર જમીન આવેલી છે ને તેમાં ગ્રામસભાનો ઠરાવ કરીને
ત્યાંના સરપંચે ગામની મંજૂરી લઈને જીબીને આ જગ્યાની ફાળવણી કરી આપી છે અને તેમાં કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ કે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે તેવી રજૂઆત કરીને એમને સરકાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. એ ખરેખર ઘણી ખોટી વસ્તુ છે. આ યોજના આ સબસ્ટેશન ઊભું થશે તેનાથી 25 થી 30 ગામના ખેડૂતોને તથા ગામ લોકોને પણ સારો એવો પાર મળી રહેશે અને ખેડૂતોને સારી એવી ખેતી ઇન્કમ મેળવી શકશે. ખરેખર અમે પાછલા 4 વર્ષથી લાઇટ માટે એટલા પરેશાન છીએ કે અમારી ખેતી વ્યવસ્થિત થતી નથી અને એને કારણે અમે હાલ દેવાદાર થઈને બેઠા છે. અમારા વિસ્તારની અંદર કોઈ મોટા ખેડૂતો વસતા નથી. 100% આદિવાસી ખેડૂતો જ છે અને માત્ર 2 કે 3 એકર જમીન ધરાવતા ખેડૂતોએ પણ આજે દેવું કરીને બોર મોટરની સગવડતા ઊભી કરી અને જ્યારે પાવર નહીં મળે તો એમને દેવું દિવસે ને દિવસે વધતું જાય છે. તો ખરેખર આ યોજનાનો લાભ જે સરકારે અહીંયા સુધી મંજૂરી સુધીનું જે પગલું ભર્યું છે ને તેમાં લોકો જે વિઘ્ન નાખે છે એ ખરેખર ખૂબ જ ખરાબ વસ્તુ છે અને એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અને ખરેખર આ જે યોજના જે છે સરકારશ્રીએ ખેડૂતો માટે હિતની જે સુવિધાયુક્ત જે આ યોજના ઊભી કરી છે પાવર સ્ટેશન માટેની એ ખરેખર ટૂંક સમયમાં અને વહેલી તકે અને ગુણવત્તાસભર તૈયાર થવું જોઈએ જેથી કરીને દરેક ગામના ખેડૂતોને સારો એવો લાભ થશે અને તેનાથી ખેડૂતોનો વિકાસ થશે તો સાથે તાલુકાનો વિકાસ થશે. આ લાઇટ એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે. આજે લાઇટ ડગલે ને પગલે કોઈને લાઇટ વગર ચાલતું નથી. મોબાઈલ એક એવી વસ્તુ છે કે જેના વગર ચાલતું નથી. મોબાઈલ એક લાઇટથી ચાલતી વસ્તુ છે. બીજી વસ્તુ કે પાણી એક એવી વસ્તુ છે કે લાઇટ વગર પાણી પ્રાપ્ત નથી. તો ખરેખર આ સુવિધા જે છે એ ખરેખર દરેક હિતના માટે મનુષ્ય માટે જ નહીં પણ પૃથ્વીના જે દરેક જીવ છે કીડી મકોડી ગાય ભેંસ દરેક જાનવર માટે મનુષ્ય તો ઠીક છે જાનવરો માટે પણ આ ખરેખર ઉપયોગી છે. કારણ કે લાઇટ હશે અને ખેતીને પાણી મળશે તો ઢોર ઢાકરને પણ સારો એવો કચરો લીલો મળી રહેશે. આ રીતે ખરેખર આ યોજના ખૂબ જ સારામાં સારી અને ઉપયોગી છે જેથી સત્વરે ટૂંક સમયમાં વહેલી તકે આ પ્રોજેક્ટ ઊભો થાય અને ખેડૂતોને અને દરેક લોકોને આ યોજનાનો લાભ મળતો થાય એવી અમારે સરકારશ્રીને નમ્ર અપીલ છે. આજરોજ તારીખ 12/8/2024ના રોજ અત્રે મામલતદારશ્રી કચેરીએ તમામ 15 થી 20-25 ગામના લોકો અત્રે ખેડૂત સંગઠન તેમજ ગામના નાગરિકો ઉપસ્થિત થયેલા છે. આશરે 4 વર્ષથી અમારે ગામડાઓમાં વીજની સમસ્યા હોવાથી ખેતીવાડીની પાવર પૂરતા પ્રમાણમાં મળતો નથી, જેથી કરીને અમારે મહામૂલો પાક બગડે છે અને મોટરો પણ બળી જાય છે વારંવાર. તેથી કરીને ઘણું નુકસાન થાય છે. તેમજ ઘર વપરાશની લાઇટ જે જ્યોતિગામની લાઇટ પાવર આવે છે એ પણ પૂરતા પ્રમાણમાં વોલ્ટેજમાં આવતી નથી. ઉનાળામાં હેડપંપનું પાણી સ્તર નીચે જવાથી સરકારશ્રી દ્વારા બોર મોટરની સુવિધા જે આપેલી છે એનાથી પાણી પ્રાપ્ત કરવામાં આવે છે. જ્યારે લો વોલ્ટેજને કારણે એ મોટરો પણ 1 HP ને 1.5 HP મોટરો પણ ઉપડી શકતી નથી, જેથી કરીને પશુઓ તેમજ માણસો માટે પાણી માટે ખૂબ સમસ્યા ઊભી થાય છે. જેના સંદર્ભમાં અમે 2020માં તાલુકા કક્ષાએ મામલતદારશ્રીને તેમજ કલેક્ટરશ્રીને અને જીબી કચેરી નેત્રંગ ખાતે આવેદનપત્ર આપેલું, જેમાં જાણવા મળેલ કે લાંબી લાઇનને કારણે વીજ પાવર ઓછો મળે છે, જેથી કરીને જે તે જગ્યા પર નજીકના વિસ્તારમાં સબસ્ટેશનની સુવિધા ઉપલબ્ધ થાય તો જ આ સમસ્યાનું કાયમી નિવારણ થાય એમ હતું. જે વાત સરકારશ્રીમાં જાણ થતાં સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાએ ધ્યાન દોરીને વીજ સ્ટેશન માટે સરકારશ્રીમાં રજૂઆત કરેલી, જેના સંદર્ભે ગ્રામ પંચાયતથી લઈને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી સુધીને યોગ્ય પૂર્ણ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ફુલવાડી ગામે વીજ પાવર સ્ટેશન મંજૂર કરાવેલ છે. જેના સંદર્ભમાં અમુક વિઘ્ન સંતોષી લોકો રાજકીય નેતાઓએ આવેદનપત્ર આપી જે તે જગ્યા પર સબસ્ટેશન ન બનાવવા અને રદ કરવા માટે માગણી કરેલ છે, જેનો અમે સખત શબ્દમાં વિરોધ કરે છે. જે તે જગ્યા પર ફુલવાડી ગામે 36 એકર 15 ગુંઠા જેવી ખરાબાની સરકાર હસ્તકની જમીન આવેલી છે. તેમાં માત્ર ને માત્ર જીબીને સબસ્ટેશન માટે 1.5 એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે, જે વીજ સમસ્યાના નિરાકરણ માટે પૂરતી છે. જેના કારણે જે જગ્યા પર
વીજ સબસ્ટેશન ઊભું કરવામાં આવે છે તે જગ્યા પર વીજ સબસ્ટેશન ઊભું થવું જોઈએ અને અમારા આદિવાસી વિસ્તારના દરેક ગામના દરેક ખેડૂત મિત્રો તેમજ નાગરિકોને પૂરતા પ્રમાણમાં વીજળી પૂરતી પ્રમાણ મળી રહે એ માટે જે સુવિધા ઉપલબ્ધ થાય છે તે બરાબર છે. એના કારણે અમે સખત શબ્દોમાં આ કૃત્યને વખોડીએ છીએ અને તેનો વિરોધ નોંધાવીએ છીએ. આજે તારીખ 12/8/2024ના રોજ અમે 20થી 22 ગામના ખેડૂતો અત્રે થયા આવેદનપત્ર લાઇટ જે સબસ્ટેશન ઊભું થયું એનું અનુસંધાનમાં મામલતદાર કચેરી એ આપવા માટે આવ્યા છે. એ આગળ ફૂલવાડી ગામના ઈર્ષાવાળા લોકોએ આગળ તારીખ 8/8ના રોજ આવેદન આપ્યું હતું. એમાં મોટા રાજકીય નેતા એ ભાગ ભજવી શેરખાન પઠાણ જેવા અને ચૈતર વસાવા જેવા અમારા 24 ગામને નુકસાન કરવાની વાતો કરી અને આ સબસ્ટેશન રદ કરવાની વાત કરી અને એ લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. એનું અનુસંધાનમાં એ સબસ્ટેશન રદ નહીં થાય એટલા માટે અમારા આ 20થી 22 ગામના લોકો ભેગા મળી અને આ આવેદનપત્ર અમે આપીએ છીએ. કારણ કે ચૈતર અને શેરખાનને એ દેખાતું નથી કે 24 ગામને માત્ર ખેતીવાડીમાં 400 પાવર પૂરો જોઈએ છે, ત્યાં ઉનાળામાં માત્ર 150 જ આવે છે. જ્યોતિગ્રામ જુઓ તો જ્યોતિગ્રામને બી 200 પૂરો, 200 થી 250 પૂરો જોઈએ છે, માત્ર 150 જ આવે છે. એના કારણે અમારી મોટર બળવાની બી પૂરી શક્યતા થાય છે અને ખેતીવાડીનું તો તમે ત્યાં લોકોનું પિયત કરે છે, લોકો એનો પાક નિષ્ફળ થાય છે. લોકોએ ઘણી રજૂઆત કરી, આત્મહત્યા સુધીની વાત કરે છે. તે વખતે જ્યારે ઉનાળાની સમસ્યા આવે ત્યારે મામલતદારને આવેદનપત્ર આપે છે ખેડૂતો, ત્યારે આવેદનપત્ર આપે છે ત્યારે લોકો કે આત્મહત્યાની વાતો કરતા હોય છે. એવા જ મામલતદારને બી આગળ સમયમાં પાવર ડીમના કારણે મામલતદારને આવેદનપત્ર આપ્યા છે. જીબીમાં ઘણી રજૂઆત કરી છે અને થવા ગ્રામ પંચાયતે એની 36 એકર જમીન હતી, તેમાંથી માત્ર 1.5 એકર જમીન આપી. શેરખાન પઠાણ અને ચૈતરને આ વાત ગમી નહીં, એના લીધે આવેદન એ લોકોએ આપ્યું છે. એ બિલકુલ ખોટું હોવું જોઈએ. મારે એને શેરખાનને અને ચૈતરને કહેવું છે, તમારે આ 24 ગામ કે 20 ગામ આવતા એને બી ધ્યાને રાખવું જોઈએ. ભલે ગામવાળા આપતા પણ તમારે સાથે નહીં આવવું જોઈએ. અને તે લોકોએ એવી પોલીસને ચીમટી આપી કે આમાં ઘર્ષણ થાય તો પોલીસ પણ જવાબદાર રહેશે, એવી ચીમટી આપી છે. તો તમને આ 20 ગામ નહીં દેખાયા જ્યારે તમે આપી ત્યારે? આટલું મારું વાત કરી અને ચૈતર સુધી અને શેરખાન સુધી આ વાત પહોંચે એવી મારી વાત રજૂઆત કરી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે આવેદનપત્ર આપ્યું. ચૈતર વસાવાએ ગ્રામ પંચાયતના સરપંચ પર સીધો આક્ષેપ કર્યો કે ગ્રામ પંચાયતમાં ખોટો ઠરાવ કરી તમે આવેદન આપ્યું. શેરખાન પઠાણ જણાવે છે કે તમે ગામમાં સબસ્ટેશન બનાવો એનો વાંધો નથી, પણ જે ગામમાં 50 એકરથી વધુ જમીન હોય ત્યાં સબસ્ટેશન બનાવો. અચ્છા, હવે સરપંચ શ્રી થવાએ એની ગ્રામસભાની પ્રક્રિયા હોય છે. ગ્રામસભાનો પ્રથમ એજન્ટો ફેરવવાનું આવે એટલે લોકોને જાણ કરવાની આવે. એ એજન્ટો ફેરવ્યો જ છે અને કાયદેસર એણે દરેક 3-4 ગામ આવતા એ એજન્ટો ફેરવ્યો છે. પણ જ્યારે ગ્રામ સભાની તારીખ આવી એ લોકો નહીં હાજર રહેતા, એ લોકોની ભૂલ છે. એટલે એજન્ટો કાયદેસરનો ફેરવ્યો છે, 3 ગામને ફેરવ્યો છે. પણ જ્યારે ગ્રામસભાની તારીખ નક્કી થઈ હશે તે તારીખે એ લોકો નહીં હાજર હશે તો આ શક્ય બન્યા છે.